હવે પાટીદાર સમાજે એક એવી નવી પહેલ શરૂ કરી છે જે અનેક પરિવારોને ફાયદો કરાવે તેમ છે અને પાટીદાર સમાજે જે યોજના બનાવી છે એવી યોજના બીજા સમાજવાળા પણ પ્રેરણા લઈને બનાવે એવી આ યોજના છે। નમસ્કાર। ગુજરાતનો પાટીદાર સમાજ એવો છે કે જે સમાજ માટે કંઈક ને કંઈક કામ કરતો રહે છે। શૈક્ષણિક બાબત હોય, આરોગ્યની બાબત હોય, ધાર્મિક બાબત હોય કે સમાજની અંદર કંઈ નીતિ નિયમોમાં ફેરફાર કરવાના હોય, પોલિટિકલ શક્તિ પ્રદર્શન હોય કે કંઈ પણ બાબત હોય, પાટીદાર સમાજ જે છે એ કંઈ ને કંઈ આયોજન કરે કે જે સમાજને ફાયદાકારક થાય। હવે પાટીદાર સમાજે એક એવી નવી પહેલ શરૂ કરી છે જે અનેક પરિવારોને ફાયદો કરાવે તેમ છે અને પાટીદાર સમાજે જે યોજના બનાવી છે એવી યોજના બીજા સમાજવાળા પણ પ્રેરણા લઈને બનાવે એવી આ યોજના છે। તો આ આખી યોજના શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતની અંદર સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા એક યોજના બનાવવામાં આવી છે જેનું નામ છે પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના। એને શોર્ટમાં PPSK નામ આપવામાં આવ્યું છે। હવે આ યોજનાની અંદર એવું છે કે ધારો કે કોઈ પરિવારની અંદર જે કમાતી વ્યક્તિ હોય અથવા જે મોભી હોય એનું જો આકસ્મિક અવસાન થાય તો આ યોજના હેઠળ ટોટલ 10 લાખ રૂપિયાની રકમ એ પરિવારના લોકોને આપવામાં આવશે, જેને કારણે પરિવારને મોટી રાહત રહે। કારણ કે જે આવક કમાતો વ્યક્તિ ચાલ્યો જાય તો આવક અટકી જાય તો લાચાર થઈ જવું પડે, નિરાધાર થઈ જવું પડે, નોંધારા થઈ જવું પડે। તો એવી સ્થિતિ ઉદ્ભવે નહીં એના માટે આ પાટીદાર પરીક્ષા સુરક્ષા કવચ યોજના શરૂ કરવામાં આવી છે। ઘણા બધા લોકો એવા હોય છે કે જે એમના પરિવારમાં મોભી અથવા કોઈ કમાતી વ્યક્તિનું અવસાન થાય એ પછી એમને બીજા લોકોની પાસે હાથ લંબાવવા પડે છે। હવે આ યોજનાની અંદર એવું છે કે 18થી 55 વર્ષની વયના જે લોકો છે અને જે કાર્યરત છે એમના માટે આ યોજના છે। ધારો કે કોઈ પરિવારના વ્યક્તિનું અવસાન થાય છે તો જે એની વિધિ હોય, જે 12મા 13માની વિધિ હોય એ પહેલાં એ પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે અને એ વિધિ પતી જાય 12મા 13માની એ પછી 5 લાખ રૂપિયા આપવામાં આવશે। હવે આમાં જે વ્યક્તિ અરજી કરશે, જે વ્યક્તિ નામ નોંધાવશે એને સહયોગ નિધિ આપવી પડશે। એટલે આમ આપણે કહી શકીએ કે પ્રીમિયમ જેમ તમે લાઈફ ઇન્સ્યોરન્સમાં આપો એવી રીતના આમાં તમારે સહયોગ નિધિ આપવાની રહેશે। એની અંદર કેટેગરી એવી રીતના નક્કી કરવામાં આવી છે કે 18થી 30 વર્ષની વ્યક્તિ હોય અને એનું જો અવસાન થાય તો એના પરિવારના લોકોએ સૌથી પહેલાં વહીવટી ખર્ચ પેટે 100 રૂપિયા દર વર્ષે આપવાના રહેશે અને સહયોગ નિધિમાં દર વર્ષે 2000 રૂપિયા આપવાના રહેશે અને પહેલું એક વર્ષ તમે 2000 એટલે 2100 રૂપિયા ભર્યા, પછી બીજા વર્ષે પણ ફરીથી તમે 2100 રૂપિયા ભરશો એ પછી જ આ જે લાભ છે એ તમને મળશે। ત્યાં આ 2 વર્ષ સુધી કોઈ પણ પરિવારને લાભ નહીં મળે। એટલે ધારો કે તમે કંઈ 1 વર્ષ પ્રીમિયમ ભર્યું અને કોઈ તમારા પરિવારમાંથી કોઈનું અવસાન થાય તો એ તમને લાભ નહીં મળે, પરંતુ તમે 2 વર્ષ સુધી આવી રીતના 2100 રૂપિયા ભર્યા હોય તો તમને પછી લાભ મળે જો તમારા પરિવારમાંથી કોઈનું અવસાન થાય તો। એવી રીતના 31થી 45 વર્ષની ઉંમર છે એમાં વહીવટી ખર્ચ 100 રૂપિયા દર વર્ષે અને દર વર્ષે 2500 રૂપિયા પ્રીમિયમ અને 46થી 55 વર્ષની વય માટે 100 રૂપિયા વહીવટી ખર્ચ દર વર્ષે અને 3000 રૂપિયા દર વર્ષે ભરવાના રહેશે। એટલે આમાં પણ સેમ છે કે તમારે 2 વર્ષ સુધી આના જે સહયોગ નિધિ છે એ ભરવાના રહેશે, પછી જ આનો જે લાભ છે એ તમને મળશે। આની અંદર અમે જ્યારે આ
પાટીદાર પરીક્ષા સુરક્ષા કવચ યોજના વિશે જાણ્યું ત્યારે આ આખી યોજનામાં જેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે એવા મનીષ કાપડિયાની સાથે અમે વાત કરી. તો મનીષ કાપડિયાએ અમને કીધું કે આ જે ઘણી વખત અમારી પાસે એવી વાત આવતી હતી કે આપણે સમાજ બનાવીએ, આપણે ભવન બનાવીએ છીએ, આપણે હોસ્ટેલો બનાવીએ છીએ, આપણે ઘણું બધું સમાજના માટે વાડીઓ બનાવીએ છીએ, ખર્ચા કરીએ છીએ, પરંતુ કંઈક એવું પણ થવું જોઈએ કે જે પરિવારના લોકો કે પરિવારમાં જે કોઈ મોભીનું અવસાન થાય અથવા કમાતી વ્યક્તિનું અવસાન થાય તો એ પરિવાર ભાંગી નહીં પડે, તૂટી નહીં પડે એવી કંઈક વ્યવસ્થા થવી જોઈએ. એટલે આ એક આખું યોજના બનાવવામાં આવી છે અને અત્યારે આ યોજના છે એ સુરતથી શરૂ થશે અને જેમ જેમ તબક્કાવાર આગળ વધશે તેમ આખા ગુજરાતની અંદર આ યોજના લાગુ પડશે અને આ યોજના માત્ર કડવા અને લેવા પાટીદાર સમાજના લોકો માટે જ બનાવવામાં આવેલી છે. બીજું આની અંદર એવું છે કે આ આખી યોજનાની અંદર એ લોકો જે સહાય નિધિ મેળવશે એ રોકડ રકમમાં મેળવવાના નથી, એ ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ છે એનાથી જ મેળવશે. એટલે કોઈ જગ્યાએ કોઈ લેભાગુ કે કોઈ એજન્ટ કે તમને પૈસાની વાત કરે તો એમાં તમે ભેરવાતા નહીં, કારણ કે એ લોકો આ આખી સંસ્થા છે એ રોકડ રકમ એક્સેપ્ટ કરવાની નથી. હવે તમારે અરજી કરવા જવું હોય તો તમારે આટલી વસ્તુ સાથે લઈને જવું પડશે. એક તો આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારું સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર એટલે એલસી અને રહેઠાણ પુરાવા તરીકે ક્યાં તો તમે વીજળીનું બિલ આપી શકશો અથવા તો વેરા બિલ તમે આપી શકશો. હવે આ જે યોજના છે એનું જે ઓફિસ એડ્રેસ છે એટલે તમારે સંપર્ક કરવો હોય તો ક્યાં જવાનું, તો કતારગામની અંદર જે સમસ્ત પાટીદાર સમાજની વાડી આવેલી છે એમાં ખેની ભવન છે, એ અંકુર વિદ્યા ભવનની સામે આબા તલાવડી રોડ કતારગામ વિસ્તારમાં આ સમસ્ત પાટીદાર સમાજનું ટ્રસ્ટની ઓફિસ આવેલી છે. ત્યાં જઈને તમે અરજી કરી શકો છો. પ્રથમ તબક્કાની અંદર જે છે એ સુરતમાં 1 લાખ લોકોને આવરી લેવામાં આવશે. તો કહેવાનો મતલબ એમ છે કે પાટીદાર સમાજની આ જે પહેલ છે એ ખરેખર પ્રશંસનીય છે કે ભાઈ તમે એમ માની લો કે તમે 2 વર્ષની અંદર 4200 રૂપિયા ભર્યા અને આગળ કોઈનો અવસાન નથી થતો તો તમારે આગળ એનું જે સહાય નિધિ છે એ ભરતા રહેવું પડે, પરંતુ કોઈ સંજોગોની અવસાન થયું તો એ તમને 10 લાખ રૂપિયા મળી જશે અને એ પછી તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. તો આવી યોજના દરેક સમાજમાં લાગુ થાય તો ઘણા બધા પરિવારોને મોટો ફાયદો થઈ શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.